જય શ્રી રામ દોસ્તો। આજે 365 દિવસનો 14મો દિવસ જાન્યુઆરી મહિનો હોય, 14 તારીખ હોય તો બધાને ખબર જ હોય કે આજે મકર સંક્રાંતિનો તહેવાર છે। પબ્લિક પૂરા જોશમાં ઉત્તરાયણના તહેવારની મજા લેતી હોય છે। પતંગ, ફિરકી, દોરી, મ્યુઝિક, પૂરો માહોલ આનંદ ભર્યો જ હોય છે। પણ દોસ્તો, તહેવાર હોય કે ના હોય, અમારી જવાબદારી તો છે જ। સવારે પહોંચી ગયા આઉટલેટ ઉપર, દુકાનની સાફ સફાઈ કરી, ભલે તૈયાર થઈ ગયા હોઈએ પણ દુકાનને તૈયાર કરવાની જવાબદારી અમારી જ છે। આજે અમે માતાજી માટે લડ્ડુ બનાવ્યા, પ્રેમથી પૂજા કરી અને દિવસની શરૂઆત કરી। અને આપણે તહેવાર ઉજવતા હોય તો આપણે ભગવાનને કઈ રીતે ભૂલી શકીએ, એટલે અમે લઈ આવ્યા ભગવાન માટે એક નાની ફિરકી અને પતંગ। દોસ્તો, તહેવારના દિવસોમાં ઘણા લોકો આરામ કરતા હોય છે, પણ સપના પૂરા કરવાવાળા લોકો આરામ કરતા નથી। સફળતા એક દિવસમાં નથી મળતી, રોજના નાના નાના પ્રયાસથી જ મળે છે। આજે જો આપણે મહેનત કરીશું તો એ જ મહેનત આપણી પહેચાન બનશે। યાદ રાખો, પતંગ પણ ત્યારે જ ઉપર ઉડે છે જ્યારે દોરી મજબૂત હોય છે। બસ એ જ રીતે સપના પણ ત્યારે જ પૂરા થાય છે જ્યારે મહેનત મજબૂત હોય છે। પછી અમે ગયા પતંગ ચગાવવા, દોસ્તો સાથે કરી ફૂલ એન્જોય, મસ્તી, મજા, ધમાલ। આજ તો એવું લાગતું હતું કે ઉત્તરાયણ નથી, મિની દિવાળી જ છે। રાતના ટાઈમમાં આખું આકાશ ઝગમગતું હતું, ફાયરવર્ક્સ, લાઇટ્સ અને આનંદનો માહોલ। જો તમે પણ આણંદમાં ઉત્તરાયણ કરવા આવશો તો તમને પણ જલસા પડી જશે। પછી અમે બધા ફ્રેન્ડ સાથે ગયા ડિનર કરવા, થોડી ઘણી વાતો કરી, એન્જોય કર્યું ફૂડ અને પછી ઘર માટે નીકળી ગયા। ફરી કાલે મળીશું નવા દિવસ નવી એનર્જી સાથે। જય શ્રી રામ।